અમદાવાદમાં નાના ચિલોડા ગામમાં કારતક સુદ 14ની રાત્રે દેવ દિવાળી નિમિત્તે માં હર્ષદ ભવાનીના મંદિરે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના ચિલોડા ખાતે આવેલ માં હર્ષદ ભવાનીના મંદિરે કારતક સુદ 14ની રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના ચિલોડાના ગામજનોના જણાવ્યા પ્રમાણે આ રાસ ગરબાનું આયોજન ગામની સ્થાપનાથી જ કરવામાં આવે છે। માં હર્ષદ ભવાનીના મંદિરે થતા આ રાસ ગરબામાં રોહિત ઠાકોર જેવા કલાકારો હાજર રહ્યા હતા, જેના પગલે હજારો ખેલૈયાઓની ભીડ ઉમટી પડી હતી। આજે નાના ચિલોડાની અંદર વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે। જય શ્રી હર્ષિદ ભવાની માતાજીના મંદિરે ભવ્ય રાસ ગરબાનો પ્રોગ્રામ દર વર્ષે હોય છે। આ તહેવારનું મહત્વ એટલું છે કે માં હર્ષિદ ભવાનીના દયાથી અહીંયા લાખો સંખ્યામાં માનો મહેરામણ ઉમટાય છે અને લોકો માતાજીના દર્શને લોકો ઘણી સંખ્યામાં આવે છે। કેમેરામેન લલિત ચતુર્વેદી સાથે નિકુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।